દરવાજો ખોલો, નહીં તો હું દરવાજો તોડી નાખીશ. અંદરથી કોઈ જવાબ ન આવ્યો. મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે આજે થઈ ગયું હતું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા શ્વાસ થંભી ગયા હતા. આ કેવો બદલો છે જે કુદરત મારી પાસેથી લઈ રહી છે? મારું નામ રિદ્ધિ છે. હું એક મધ્યમ વર્ગના પરિવારમાંથી હતી. હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન હતી. તેમણે મને ખૂબ પ્રેમથી ઉછેરી હતી. મારી દરેક જીદ પૂરી કરવામાં આવતી હતી. મારી દરેક ઈચ્છા મારા કહેતા પહેલાં જ પૂરી થઈ જતી હતી. પરંતુ મારા જીવનમાં એક એકલતા હતી. ઘરમાં રમતી વખતે મને વિચિત્ર એકલતાનો અનુભવ થતો. મારો કોઈ ભાઈ બહેન નહોતો. મારી માતા મને ઉદાસ જોઈને હંમેશા કહેતી, રિદ્ધિ, તું કેમ આટલી પરેશાન રહે છે? અમે છીએ ને તારી સાથે. ત્યારે હું તેમને કહેતી, માં, તમે બંને મારી સાથે છો. તમે બંને મારું સર્વસ્વ છો. પરંતુ તેમ છતાં મને મારા ભાઈ બહેનની ખોટ બહુ ચાલે છે. મારા પિતાજી પ્રેમથી મારા માથા પર હાથ ફેરવતા અને મને કહેતા, બેટી, તું ચિંતા ન કર. જ્યારે તારા લગ્ન થશે ત્યારે તારો એક ખૂબ મોટો પરિવાર હશે, જ્યાં તને ક્યારેય એકલતાનો અનુભવ નહીં થાય. તેમની આ વાતોએ મારા દિલમાં એક મોટા પરિવારની ઈચ્છા જગાડી દીધી હતી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. હું મોટી થઈ ગઈ અને તેમણે મારું સગપણ એક છોકરા સાથે નક્કી કરી દીધું. તે છોકરાનું નામ રાજેશ હતું અને 2 મહિના પછી જ મારા તેની સાથે લગ્ન હતા. તે એક ખૂબ જ સમજદાર અને સુલઝેલો છોકરો હતો. મારી માતા મને રોજ સમજાવતી હતી કે બેટા, સાસરીમાં જઈને તારે ત્યાં બધાનું દિલ જીતવાનું છે. હું માને ખાતરી આપતા કહેતી હતી કે તમે ચિંતા ન કરો, હું તમને ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપું. અને જોત જોતામાં મારા લગ્નનો સમય આવી ગયો. મારા લગ્ન ખૂબ ધામધૂમથી રાજેશ સાથે થઈ ગયા. મારા સાસરીમાં બધા ખૂબ સારા હતા. લગ્ન પછી મારું જીવન એક સ્વપ્નની જેમ પસાર થવા લાગ્યું હતું. મારા સાસરીમાં વધારે લોકો નહોતા. મારા સાસુ, સસરા અને પતિ હતા. મારા સાસરીવાળા બધા લોકો ખૂબ જ સારા હતા. સાચું કહું તો મને ક્યારેય એવું લાગ્યું જ નહોતું કે હું આ ઘરમાં નવી છું કે કોઈ બીજા ઘરે આવી છું. આ બધા લોકો મને એટલો પ્રેમ આપતા હતા કે ધીમે ધીમે મને લાગવા માંડ્યું કે આજ મારું અસલી ઘર છે. મારા સાસુ મને પોતાની દીકરીની જેમ રાખતા હતા. તેઓ દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખતા હતા. જો મને સહેજ પણ તકલીફ થતી તો તે તરત જ સમજી જતા અને મારા માટે કંઈક ને કંઈક કરવા લાગતા હતા. સસરાજી પણ મને ખૂબ માન આપતા હતા. તે વધારે બોલતા નહોતા, પરંતુ તેમના દરેક કામ પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તેમને મારી ઘણી પરવાહ છે. અને મારા પતિ રાજેશ, તે તો મારા માટે સર્વસ્વ હતા. તે મને એટલો પ્રેમ કરતા હતા કે ક્યારેક તો મને ખુદને પણ વિશ્વાસ નહોતો થતો કે મારું નસીબ આટલું સારું કેવી રીતે હોઈ શકે. તેમણે મને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ થવા દીધી નહોતી. જો મને કંઈ જોઈતું હોય તો મારે કહેવાની પણ જરૂર નહોતી પડતી. તે પહેલાંથી જ સમજી જતા હતા અને મારા માટે લઈને આવી જતા હતા. અમે બંને સાથે ખૂબ ખુશ રહેતા હતા. હસતા રમતા દિવસો કેવી રીતે પસાર થઈ જતા હતા, ખબર જ નહોતી પડતી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને જોત જોતામાં અમારા લગ્નને 6 મહિના થઈ ગયા હતા. આ 6 મહિના મારા જીવનના સૌથી સુંદર દિવસો હતા. મને લાગતું હતું કે મારું જીવન હવે બસ આવી જ રીતે ખુશીઓથી ભરેલું રહેશે. પરંતુ કદાચ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ અચાનક સવારે ઉઠતા જ મને વિચિત્ર મહેસૂસ થવા લાગ્યું. મારા માથામાં ભારેપણું હતું અને થોડીવાર પછી મને ઉલટીઓ થવા લાગી અને ચક્કર આવવા લાગ્યા. હું પોતે પણ ગભરાઈ ગઈ હતી, કારણ કે મને સમજ જ નહોતી આવી રહી કે મારી સાથે શું થઈ રહ્યું છે. મારી સાસુએ જ્યારે મને તે હાલતમાં જોઈ તો તે ખૂબ ગભરાઈ ગયા. તેમણે તરત રાજેશને અવાજ આપી અને ગભરાયેલા અવાજમાં બોલ્યા, બેટા, જલ્દી આવ. જો તારી પત્નીને શું થઈ ગયું? તેની તબિયત બિલકુલ ઠીક નથી લાગી રહી. તું તેને તરત ડૉક્ટર પાસે લઈ જા. રાજેશ દોડતો મારી પાસે આવ્યો અને મને તે હાલતમાં જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે મોડું કર્યા વિના મને સંભાળી અને જલ્દીથી ગાડીમાં બેસાડીને ડૉક્ટર પાસે લઈ ગયો. રસ્તામાં તે મારો હાથ પકડી રહ્યો અને વારંવાર પૂછતો રહ્યો કે તું ઠીક છે ને? તને વધારે દુખાવો તો નથી થઈ રહ્યો? હું બસ તેને જોઈ રહી હતી અને કંઈ બોલી શકતી નહોતી, કારણ કે મને ખુદને પણ ખબર નહોતી કે મારા અંદર શું ચાલી રહ્યું છે. જ્યારે અમે ડૉક્ટર પાસે પહોંચ્યા તો તેમણે મારો ચેકઅપ કર્યો અને કેટલાક ટેસ્ટ કરાવ્યા. હું થોડી ડરી ગયેલી હતી, પરંતુ ક્યાંક મારા દિલમાં એક નાની આશા પણ હતી. થોડીવાર પછી જ્યારે રિપોર્ટ આવ્યો તો ડૉક્ટરે હસતા હસતા કહ્યું કે અભિનંદન, તમે ગર્ભવતી છો. આ સાંભળતા જ જાણે મારા અંદર એક અલગ જ ખુશી ભરાઈ ગઈ. મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તે ખુશીના આંસુ હતા. હું માં બનવાની હતી, આ વિચારીને જ મારું હૃદય ભરાઈ આવ્યું હતું. મેં તરત રાજેશ તરફ જોયું અને તેના ચહેરા પર પણ એક મોટી મુસ્કાન હતી. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, સાચે હું પિતા બનવાનો છું. તે વખતે અમારા બંનેની ખુશીઓનો કોઈ પાર નહોતો. અમે બંને ખૂબ ખુશ હતા. તે મને ખૂબ પ્રેમથી ઘરે લઈને આવ્યા અને ઘરે પહોંચતા જ તેણે બધાને આ ખુશખબર આપી. ઘરમાં જાણે ખુશીઓની લહેર દોડી ગઈ હતી. બધા લોકો ખૂબ ખુશ હતા. મારા સસરાએ મને ગળે લગાવી લીધી હતી અને મારી માને પણ ફોન કરીને આ ખુશખબર આપવામાં આવી હતી. તે દિવસ પછી મારું જીવન વધુ બદલાઈ ગયું હતું. રાજેશ હવે મારો પહેલાં કરતાં પણ વધારે ખ્યાલ રાખવા લાગ્યા હતા.
તે મને કોઈ કામ નહોતા કરવા દેતા. જો હું કંઈક કરવાની કોશિશ કરતી તો તે મને રોકી દેતા અને કહેતા કે તારે બસ હવે આરામ કરવાનો છે. હવે તારે પોતાની અને આપણા બાળકની દેખભાળ કરવાની છે. તે દરેક સમયે મારી સાથે રહેતા હતા. મને સમય પર જમવાનું આપતા હતા, દવા આપતા હતા અને દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખતા હતા. મને ખૂબ સારું લાગતું હતું કે તે મને આટલો પ્રેમ કરે છે અને મારી આટલી પરવા કરે છે. ધીમે ધીમે સમય વીતતો ગયો અને મારી ગર્ભાવસ્થાને 5 મહિના થઈ ગયા હતા. હું દર મહિને ડૉક્ટર પાસે ચેકઅપ માટે જતી હતી અને દર વખતે બધું ઠીક નીકળતું હતું, જેનાથી મારી ખુશી વધુ વધી જતી હતી. એક દિવસ હું ફરી ડૉક્ટર પાસે ગઈ અને તેમણે મારો ચેકઅપ કર્યો. પછી હસતા હસતા કહ્યું કે મને એવું લાગી રહ્યું છે કે તમારા ઘરે દીકરી આવવાની છે. આ સાંભળીને હું ખૂબ ખુશ થઈ ગઈ હતી. મને દીકરો કે દીકરીથી કોઈ ફરક પડતો નહોતો. મારા માટે તો તે મારું બાળક હતું, મારું પોતાનું લોહી હતું. પરંતુ જ્યારે મેં રાજેશ તરફ જોયું તો તેના ચહેરા પર તે ખુશી નહોતી જે પહેલાં હતી. તે થોડો શાંત થઈ ગયો હતો અને તેના ચહેરા પર હળવી ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. જ્યારે અમે ઘરે પાછા આવી રહ્યા હતા તો આખા રસ્તે તે ચૂપ બેઠા હતા. મેં તેમની સાથે વાત કરવાની કોશિશ પણ કરી અને પૂછ્યું કે શું થયું, તમે ખુશ નથી? તો તેમણે ધીમેથી કહ્યું કે હું ઈચ્છતો હતો કે આપણને દીકરો થાય, પરંતુ ડૉક્ટર કહી રહી છે કે દીકરી થશે. તેમની આ વાત સાંભળીને મને થોડું દુઃખ થયું, પરંતુ મેં તેમને સમજાવવાની કોશિશ કરી. મેં તેમનો હાથ પકડ્યો અને કહ્યું કે આ બધું આપણા હાથમાં નથી હોતું. જે પણ હશે તે આપણું જ બાળક હશે. આપણે ખુશ થવું જોઈએ. જો દીકરી હશે તો તે પણ આપણી ખુશી હશે અને આગળ જતાં દીકરો પણ થઈ શકે છે. તેમણે મારી વાત સાંભળીને હસવાની કોશિશ કરી અને કહ્યું કે હા, તું સાચું કહે છે. પરંતુ તેમની મુસ્કાનમાં તે સચ્ચાઈ નહોતી. હું સમજી ગઈ હતી કે તે દિલથી ખુશ નથી. ઘરે આવ્યા પછી મને ધીમે ધીમે બાકીના લોકોના વર્તનમાં પણ બદલાવ મહેસૂસ થવા લાગ્યો. પહેલાં જે ખુશી તેમના ચહેરા પર હતી તે હવે ઓછી થઈ ગઈ હતી. કોઈ કંઈ કહેતું નહોતું, પરંતુ તેમના ચહેરા બધું કહી દેતા હતા. મને થોડું ખરાબ લાગતું હતું, પરંતુ હું મારા બાળક માટે ખુશ હતી. હું તેના આવવાની રાહ જોઈ રહી હતી. સમય વીતતો ગયો અને રાજેશનું વર્તન ધીમે ધીમે બદલાવા લાગ્યું. તે હવે મારી સાથે પહેલાં જેવી વાત નહોતા કરતા. જ્યારે પણ હું બાળક વિશે વાત કરતી તો તે વાત બદલી દેતા અથવા ત્યાંથી ઉઠીને જતા રહેતા હતા. મને તેમનું આ વર્તન બિલકુલ સારું નહોતું લાગી રહ્યું, પરંતુ હું ચૂપ હતી કારણ કે હું તેમને દુઃખી કરવા નહોતી માંગતી. એક દિવસ અચાનક મારા પેટમાં ખૂબ જ સખત દુખાવો શરૂ થઈ ગયો. હું દર્દથી કણસવા લાગી અને ઘરવાળા મને તરત હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે તપાસ પછી કહ્યું કે હવે ડિલિવરીનો સમય આવી ગયો છે. મારી હાલત ખૂબ ખરાબ હતી. મારું લોહી ખૂબ વહી રહ્યું હતું અને બાળકના શ્વાસ પણ ધીમા થઈ રહ્યા હતા. ડૉક્ટરે કહ્યું કે તરત ઓપરેશન કરવું પડશે. બહાર રાજેશ, મારી માતા અને મારા સાસુ બેઠા હતા અને ખૂબ ગભરાયેલા હતા. ડૉક્ટરે બહાર આવીને સ્પષ્ટ કહ્યું કે જો અત્યારે ઓપરેશન ન કરવામાં આવ્યું તો માતા અને બાળક બંનેને બચાવવા મુશ્કેલ થઈ જશે. આ સાંભળીને બધાના હોશ ઉડી ગયા હતા. રાજેશના હાથ ધ્રુજી રહ્યા હતા. તેની આંખોમાં આંસુ હતા. ડૉક્ટરે તેને એક કાગળ આપ્યો અને કહ્યું કે સાઇન કરી દો જેથી અમે ઓપરેશન શરૂ કરી શકીએ. તેણે ધ્રુજતા હાથે સાઇન કર્યું અને ડૉક્ટર અંદર ચાલ્યા ગયા. થોડા સમય પછી મારું ઓપરેશન થયું અને મને બીજા રૂમમાં ખસેડવામાં આવી. જ્યારે મને હોશ આવ્યો તો મારા આખા શરીરમાં ખૂબ દુખાવો હતો. મને કંઈ સમજાતું નહોતું. મેં મારી માતા તરફ જોયું અને પૂછ્યું કે મારી દીકરી ક્યાં છે? મારી માતાએ મારો હાથ પકડીને કહ્યું કે તારી દીકરી બિલકુલ ઠીક છે, તું ચિંતા ન કર. પરંતુ તેમની આંખોમાં આંસુ હતા. મેં રાજેશ તરફ જોયું તો તેની આંખો લાલ હતી અને તે ખૂબ જ પરેશાન લાગી રહ્યા હતા. પછી મને ધીમે ધીમે સાચું કહેવામાં આવ્યું કે હવે હું ક્યારેય માં નહીં બની શકું. આ સાંભળતા જ જાણે મારી દુનિયા ખતમ થઈ ગઈ. મારા બધા સપના તૂટી ગયા. મને લાગ્યું જાણે મારા જીવનમાંથી બધું છીનવાઈ ગયું હોય. હું અંદરથી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. મને સમજ જ નહોતી આવી રહી કે હું શું કરું અને તે જ દર્દ મને તૂટનમાં મને લાગ્યું કે આ બધું મારી દીકરીને કારણે થયું છે અને મેં તે જ ગુસ્સામાં તે દીકરીને અપનાવવાથી ના પાડી દીધી હતી. જ્યારે ક્યાંક દિલની અંદર હું જાણતી હતી કે તે મારો જ એક ભાગ છે, પરંતુ તે વખતે મારું દર્દ એટલું વધારે હતું કે હું સાચું અને ખોટામાં ફરક જ નહોતી કરી શકતી. મારી માતાએ મારી દીકરીનું નામ નૈના રાખ્યું હતું. હું થોડા દિવસ હોસ્પિટલમાં રહી અને તે દિવસો મારા માટે ખૂબ વિચિત્ર અને ભારે હતા કારણ કે બહારથી બધું ઠીક લાગી રહ્યું હતું, પરંતુ અંદરથી હું સંપૂર્ણપણે તૂટી ચૂકી હતી. મારી માતા મારી પાસે રહેતી હતી. તે મારી પણ દેખભાળ કરી રહી હતી અને મારી આ નાની દીકરીની પણ દેખભાળ કરી રહી હતી જે મારી જ હતી, પરંતુ હું તેને પોતાની માની જ નહોતી શકતી. મેં 2 દિવસ સુધી તેનો ચહેરો પણ નહોતો જોયો. હું જાણી જોઈને તેનાથી નજર ચોરી લેતી હતી, જાણે તે મારી સામે છે જ નહીં. મારા દિલમાં તેના માટે કોઈ મમતા નહોતી, પરંતુ એક વિચિત્ર ગુસ્સો અને નફરત વધતી જતી હતી. મને લાગતું હતું કે મારા જીવનમાં જે કંઈ પણ ખોટું થયું છે તેનું કારણ તે જ છે. મારા સસરા એક દિવસ મારી પાસે આવ્યા. તેમણે મને મારા હાલચાલ પૂછ્યા, પણ તેમના ચહેરા પર તે પોતાપણું નહોતું જે પહેલાં હતું. તેમનો અવાજ પણ બદલાયેલો હતો. તેમણે બસ ઉપર છલ્લું પૂછ્યું કે તને કેમ છે?
અને મારા જવાબ આપતા પહેલાં જ જાણે તેમનું મન ભરાઈ ગયું હોય અને તે ત્યાંથી ચાલ્યા ગયા. મને ખૂબ ખરાબ લાગ્યું કે તેમણે મારી પાસે બેસવું પણ જરૂરી ન સમજ્યું. મને એવું લાગ્યું જાણે હવે હું તેમના માટે કોઈ મહત્વ જ નથી રાખતી. બીજી તરફ રાજેશ પણ આવતા હતા, પરંતુ તેમનું આવવું પણ જાણે માત્ર એક ઔપચારિકતા બની ગયું હતું. તે આવતા હતા, થોડી મિનિટો બેસતા હતા અને પછી કંઈ પણ કહ્યા વિના ચાલ્યા જતા હતા, જાણે તેમને મારી તકલીફથી કોઈ ફરક જ ન પડતો હોય. મને લાગતું હતું કે હું આ દુનિયામાં બિલકુલ એકલી થઈ ગઈ છું. એક દિવસ મારી માતા મારી દીકરીને ખોળામાં લઈને મારી પાસે આવી અને તેમણે ખૂબ પ્રેમથી મને કહ્યું, "બેટા, આ તારી પોતાની દીકરી છે. તને તેનાથી શું ફરિયાદ છે? તું તેને જોઈ પણ નથી રહી. ઓછામાં ઓછું તેને દૂધ તો પીવડાવી દે. આ તને જ શોધી રહી છે." પરંતુ જેવી તેમણે દીકરીને મારી તરફ લંબાવી, મેં ગુસ્સામાં તેને દૂર ધકેલતા કહ્યું કે તેને મારી પાસેથી લઈ જાઓ. મારે તેનો ચહેરો પણ નથી જોવો. તેની વજહથી મારું જીવન બરબાદ થઈ ગયું છે. મારા મોઢામાંથી આ વાત સાંભળીને મારી માતા ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે મને કહ્યું, "શું તું પાગલ થઈ ગઈ છે? તું કેવી વાતો કરી રહી છે? આ તારી દીકરી છે. આમાં તેની શું ભૂલ છે? તું તેને દોષ કેવી રીતે આપી શકે છે?" પરંતુ તે વખતે મારા દિલ પર કોઈની વાતની કોઈ અસર નહોતી થઈ રહી. હું મારા જ દુઃખમાં એટલી ડૂબેલી હતી કે મને કંઈ સમજાતું નહોતું. થોડા દિવસ પછી મને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ અને હું ઘરે પાછી આવી ગઈ. મારી માતા પણ પોતાના ઘરે જતી રહી હતી. ઘરે આવ્યા પછી બધું વધુ બદલાઈ ગયું હતું. તે દીકરી આખો દિવસ પલંગ પર પડી રહેતી હતી. હું તેને જોવા સુદ્ધા નહોતી જતી. મને તેનાથી દૂર રહેવું જ ઠીક લાગતું હતું. રાજેશ હવે મારી સાથે બિલકુલ પણ વાત નહોતા કરતા. તે સવારે વહેલા કામ પર ચાલ્યા જતા હતા અને રાત્રે ખૂબ મોડેથી ઘરે આવતા હતા. અને જ્યારે આવતા પણ હતા તો મારી પાસે બેસતા નહોતા. સીધા બીજા રૂમમાં ચાલ્યા જતા હતા. મને એવું લાગતું હતું જાણે હવે આ ઘરમાં મારું કોઈ સ્થાન જ નથી બચ્યું અને આ બધાની પાછળ મને માત્ર મારી દીકરી જ નજર આવતી હતી. હું તેને જ મારી દરેક પરેશાનીનું કારણ માનવા લાગતી હતી. ધીમે ધીમે મારા અંદર ગુસ્સો એટલો વધી ગયો હતો કે હું દરેક નાની વાત પર ચીડાઈ જતી હતી. એક દિવસ રાજેશ મારી પાસે એક નાનો બેગ લઈને આવ્યા. તેમણે કહ્યું, "આમાં બાળકના કેટલાક કપડાં છે. તેને પહેરાવી દેજે. તેના કપડાં નાના થઈ ગયા છે." મેં તેમની તરફ ગુસ્સાથી જોયું અને કહ્યું, "તમે કેમ નથી પહેરાવતા? તમે પણ તો તેના પિતા છો. તમે ખુદ તેની સંભાળ લઈ લો." મારી આ વાત સાંભળીને તે ગુસ્સે થઈ ગયા. તેમણે મારા માથા પર હળવો હાથ માર્યો અને બોલ્યા, "તારી સાથે તો ઠીકથી વાત કરવી પણ નકામી છે." અને પછી તે કંઈ પણ કહ્યા વિના રૂમમાંથી બહાર ચાલ્યા ગયા. હું તેમની પાછળ ગઈ હતી. હું તેમની સાથે વાત કરવા માંગતી હતી, પરંતુ તે તો મારી સાથે વાત કરવા તૈયાર જ નહોતા અને હું પાછી આવીને એકલી બેસી ગઈ. ધીમે ધીમે સમય વીતતો ગયો અને તે નાનકડી બાળકી મોટી થવા લાગી. હવે તે પડખું ફરવા લાગી હતી. તેની નાની નાની હરકતો બદલાવા લાગી હતી, પરંતુ હું તેમ છતાં તેનાથી દૂર જ રહી. મારી માતા ક્યારેક ક્યારેક ઘરે આવી જતી હતી અને તે જ તેને સંભાળતા હતા. ક્યારેક મારા સાસુ પણ તેને જોઈ લેતા હતા, પરંતુ મેં જાણે તેનાથી મારો સંબંધ જ ખતમ કરી દીધો હતો. એક દિવસ એવો આવ્યો જેણે મારા આખા જીવનને ફરીથી હલાવી દીધું. તે દિવસે રાજેશ ઘરે આવ્યા, પરંતુ તે એકલા નહોતા. તેમની સાથે એક છોકરી હતી. તેણે દુલ્હનના કપડાં પહેર્યા હતા. તેને જોતાં જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મને સમજ જ નહોતી આવી કે આ શું થઈ રહ્યું છે. મારું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. હું ગભરાઈ ગઈ. હું તરત તેમની પાસે ગઈ અને ચીસો પાડીને કહ્યું, "તમે પાગલ થઈ ગયા છો? શું તમે બીજી વાર લગ્ન કરી લીધા અને મને જણાવ્યું પણ નહીં? તમે આવું કેવી રીતે કરી શકો છો?" મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું ધ્રુજી રહી હતી. પરંતુ સૌથી વધારે મને આશ્ચર્ય આ વાતનું હતું કે મારા સાસુ અને સસરા બિલકુલ શાંત ઊભા હતા, જાણે તેમને પહેલાથી બધું ખબર હતી. જાણે આ બધું તેમના માટે કોઈ નવી વાત જ નહોતી. તે પળે મને એવું લાગ્યું જાણે હું આ ઘરમાં સંપૂર્ણપણે એકલી રહી ગઈ છું. જાણે મારું કોઈ પોતાનું નથી. જાણે મારું જીવન મારા હાથમાંથી નીકળી ગયું છે અને હું ઈચ્છા હોવા છતાં પણ કંઈ કરી શકતી નથી. તે દિવસે મને પહેલીવાર એવો અહેસાસ થયો કે માણસ જ્યારે અંદરથી તૂટી જાય છે, ત્યારે તેની પાસે ન લડવાની તાકાત બચે છે અને ન રડવાની. બસ તે શાંત થઈ જાય છે. અને હું પણ તે વખતે બિલકુલ તેવી જ થઈ ગઈ હતી. શાંત, તૂટેલી અને એકલી. મેં તે દિવસે મારા દિલમાં એક ખૂબ મોટો નિર્ણય લઈ લીધો હતો કે હવે હું તે ઘરમાં એક પળ પણ નહીં રહું. કારણ કે જે ઘરમાં મારી કોઈ ઇજ્જત નહોતી બચી, જ્યાં મારા દર્દને સમજવાવાળું કોઈ નહોતું, જ્યાં મારી સાથે આટલો મોટો દગો થયો હતો, ત્યાં રોકાવું મારા માટે હવે બિલકુલ પણ શક્ય નહોતું. હું અંદરથી સંપૂર્ણપણે તૂટી ચૂકી હતી, પરંતુ તેમ છતાં મારા આંસુઓને રોકતા પોતાને સંભાળી રહી હતી. રાજેશ તે છોકરીનો હાથ પકડીને તેને પોતાના રૂમ તરફ લઈ જઈ રહ્યા હતા અને હું ત્યાં ઊભી બધું જોઈ રહી હતી. મારી આંખો સામે જાણે અંધારું છવાઈ ગયું હતું. મને કંઈ સમજાતું નહોતું કે હું શું કરું, કેવી રીતે પ્રતિક્રિયા આપું. મારા દિલમાં ખૂબ ગુસ્સો હતો, ખૂબ દર્દ હતું અને તે જ ગુસ્સામાં મેં પાછળથી જોરદાર ચીસ પાડીને કહ્યું કે હું આ ઘરમાં આ સ્ત્રીની સાથે ક્યારેય નહીં રહું. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પરંતુ તેમાં દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. રાજેશ મારા શબ્દો સાંભળીને અટકી ગયા. તેમણે ધીમેથી પલટીને મારી તરફ જોયું અને ખૂબ જ ઠંડા અને બેદરકાર અંદાજમાં બોલ્યા, "જો તું જવા માંગે છે તો જઈ શકે છે.
હું તને નહીં રોકું, પરંતુ મેં તને તલાક નથી આપ્યો. તું હજુ પણ મારી પત્ની છે." તેમની આ વાત સાંભળીને મને વધુ આઘાત લાગ્યો, જાણે તે મને જવાની ઇજાજત પણ આપી રહ્યા હતા અને એક બંધનમાં પણ બાંધીને રાખી રહ્યા હતા. પછી તેમણે કોઈ ખચકાટ વિના કહ્યું કે મને એક વારસદાર જોઈતો હતો, જે તું મને આપી શકી નહીં. તેથી મારે બીજી વાર લગ્ન કરવા પડ્યા. તેમના શબ્દો મારા દિલમાં તીરની જેમ ખૂંચી ગયા. મને એવું લાગ્યું જાણે મારી બધી કિંમત માત્ર એક બાળક સાથે જોડાયેલી હતી, અને જ્યારે હું તે ન આપી શકી, તો તેમણે મને આવી રીતે કિનારે કરી દીધી. હું થોડીવાર સુધી ત્યાં જ ઊભી રહી, પછી ગુસ્સામાં મારા રૂમમાં ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું જલ્દી મારો સામાન બેગમાં ભરવા લાગી. મારી આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા, પરંતુ તે વખતે હું માત્ર ત્યાંથી નીકળી જવા માંગતી હતી. મને તે ઘરની દરેક વસ્તુ હવે પરાઈ લાગવા લાગી હતી. જ્યારે હું મારો સામાન લઈને બહાર આવી, તો રાજેશે મને અવાજ આપીને કહ્યું કે તું દીકરીને છોડીને ક્યાં જઈ રહી છે? આ દીકરી તારી છે, તેને પોતાની સાથે લઈને જા. તેમણે મારી ઇજાજત વિના તે માસૂમ દીકરીને ઉઠાવીને મારા હાથોમાં આપી દીધી. મેં તરત તેને ખુદથી દૂર કરવાની કોશિશ કરી અને ગુસ્સામાં કહ્યું કે હું તેને મારી સાથે નહીં લઈ જાઉં. તેણે મારું જીવન બરબાદ કરી દીધું છે. આ તમારી દીકરી છે, તમે જ તેને પાળી લો. પરંતુ મારી વાત સાંભળીને તે વધુ ગુસ્સે થઈ ગયા. તેમણે મારા હાથને જોરથી પકડી લીધો. તેમનો હાથ ખૂબ જ સખત હતો અને તેમણે મારો હાથ વાળતા કહ્યું કે તું તેની માં છે, આ તારી જવાબદારી છે. હું તેનો બોજ મારા માથે નહીં લઉં. તું જ્યાં પણ જઈશ તેને પોતાની સાથે લઈને જઈશ. તેમના હાથની પકડ એટલી તેજ હતી કે મને દર્દ થવા લાગ્યું, પણ હું કંઈક કરી શકતી નહોતી. તેમણે જબરજસ્તી દીકરીને મારા ખોળામાં નાખી દીધી અને હું રડતી તેને લઈને ત્યાંથી નીકળી ગઈ. તે વખતે મારા અંદર ખૂબ ગુસ્સો હતો, ખૂબ દર્દ હતું અને એક વિચિત્ર લાચારી હતી. હું સીધી મારા માયકે પહોંચી. જેવો દરવાજો ખોલ્યો, મારી માતાએ મને જોઈ તો તે ગભરાઈ ગયા. તેમણે મને તે હાલતમાં ક્યારેય નહોતી જોઈ. મારી આંખો સૂજેલી હતી, હું રડી રહી હતી અને મારા હાથમાં તે નાનકડી દીકરી હતી. પિતાજી પણ ત્યાં જ બેઠા હતા. તેમની તબિયત પહેલાથી જ ઠીક નહોતી રહેતી. તે પણ મને જોઈને ગભરાઈ ગયા. હું અંદર ગઈ અને રડતા મેં માને બધું જણાવ્યું કે કેવી રીતે રાજેશે બીજી વાર લગ્ન કરી લીધા, કેવી રીતે તેણે મને જવાબ આપી દીધી અને કેવી રીતે તેણે દીકરીને જબરજસ્તી મારા હાથોમાં આપી દીધી. મારી વાત સાંભળીને માની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે દીકરીને મારા ખોળામાંથી લીધી અને તેને છાતીએ લગાવી લીધી. પછી મારી તરફ જોઈને બોલ્યા, બેટા, તું હિંમત રાખ, આ ઘર તારું પણ છે. તું અહીં જ રહે. અમે તારા પતિ સાથે વાત કરીશું. પરંતુ મેં તરત તેમને રોકી દીધા અને કહ્યું કે કોઈને પણ તે માણસ સાથે વાત કરવાની જરૂર નથી. હું તેની પાસે પાછી જવા નથી માંગતી. ન તો તેને કોઈ સંબંધ રાખવા માંગુ છું અને ન તો હું આ દીકરીને રાખવા માંગુ છું. તમે તેને ક્યાંક છોડીને આવી જાઓ. હું તેની સાથે નથી રહી શકતી. મારી આ વાત સાંભળીને માં ગુસ્સે થઈ ગઈ. તે મને ખીજાયા અને કહ્યું કે તું પાગલ થઈ ગઈ છે કે શું? આ તારી પોતાની દીકરી છે. તું તેને આવી રીતે છોડવાની વાત કેવી રીતે કરી શકે? તારો ગુસ્સો તને કંઈ પણ સાચું ખોટું સમજવા નથી દેતો. પરંતુ તે વખતે હું કંઈ સાંભળવાની હાલતમાં નહોતી. હું બસ રડી રહી હતી અને મારા દર્દમાં ડૂબેલી હતી. માએ મને ગળે લગાવી લીધી અને સમજાવવા લાગી. ધીમે દિવસો વીતવા લાગ્યા. ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો. પિતાજીની તબિયત વધુ ખરાબ થવા લાગી હતી. તે પહેલાથી જ કમજોર હતા અને હવે મારી હાલત જોઈને વધુ તૂટી ગયા હતા. તે ચૂપ રહેવા લાગ્યા હતા, વધારે વાતો નહોતા કરતા અને એક દિવસ તે પણ અમને છોડીને ચાલ્યા ગયા. તેમનું દેહાંત થઈ ગયું. તે દિવસે મને એવું લાગ્યું જાણે મારા જીવનનો એક વધુ સહારો મારાથી છીનવાઈ ગયો હોય. હું અને મારી માતા બંને સંપૂર્ણપણે તૂટી ગયા હતા. ઘરમાં હવે માત્ર અમે બે અને તે નાનકડી દીકરી રહી ગઈ હતી. જીવન જાણે અટકી ગયું હતું. દરેક દિવસ ખૂબ ભારે લાગવા લાગ્યો હતો. અમે બંને અંદરથી ઘૂંટતા હતા અને સૌથી વધારે દર્દ આ વાતનું હતું કે આ આખા સમયમાં રાજેશ એકવાર પણ અમારા હાલચાલ પૂછવા ન આવ્યા. તેમણે એ જાણવાની કોશિશ પણ ન કરી કે અમે કઈ હાલતમાં છીએ, જાણે તેમનો અમારી સાથે કોઈ સંબંધ જ નહોતો. અને હું આ બધું જોઈને વધુ તૂટી જઈ રહી હતી. મને સમજ નહોતી આવી રહી કે મારું જીવન મને કયા વળાંક પર લઈ આવ્યું છે અને હવે આગળ શું થવાનું છે. મારી માતાએ ધીમે નૈનાને સંભાળવાનું શરૂ કરી દીધું. જેમ દિવસો વીતતા ગયા, તે જ તેની દુનિયા બનતી ચાલી ગઈ હતી. તે તેને ખોળામાં ઉઠાવતી હતી, તેને દૂધ પીવડાવતી હતી, તેની સાથે રમતી હતી, તેને સુવડાવતી હતી, તેના વાળ સહેલાવતી હતી અને દરેક સમયે તેની સાથે જ રહેતી હતી. ઘરમાં જો કોઈ હાસ્યનો અવાજ ગૂંજતો હતો તો તે જ નાનકડી દીકરીનો હતો. પરંતુ મારા અંદર જાણે બધું ખતમ થઈ ચૂક્યું હતું. મેં ખુદને એક રૂમમાં બંધ કરી લીધી હતી. હું બહાર નીકળવા પણ નહોતી માંગતી. મને કોઈની સાથે વાત કરવાનું મન નહોતું થતું અને સૌથી વધારે મને તે દીકરીથી દૂર રહેવાનું મન થતું હતું. તે ધીમે મોટી થઈ રહી હતી. તેની નાની હરકતો બદલાઈ રહી હતી. તે ચાલતા શીખી રહી હતી, બોલતા શીખી રહી હતી અને આખા ઘરમાં તેની કિલકાહટ ગૂંજતી રહેતી હતી. પરંતુ મને તે બધું સારું નહોતું લાગતું. મને તેના અવાજથી વિચલિત થવા લાગ્યું હતું. મને લાગતું હતું જાણે તેનું દરેક હાસ્ય મારા દર્દની મજાક ઉડાવી રહ્યું છે. મારો શ્વાસ રૂંઘાતો હતો અને દિવસે મારા દિલમાં તેના માટે નફરત વધતી જઈ રહી હતી.
હું જેટલી તેનાથી દૂર રહેવાની કોશિશ કરતી હતી અને તે એટલી જ કોઈને કોઈ રીતે મારી સામે આવી જતી હતી, જાણે તેને મારી જરૂર હોય, જેમ કે તે મને જ શોધી રહી હોય. એક દિવસ હું રસોડા તરફ જઈ રહી હતી ત્યારે તે દોડતી આવી અને આવીને મારા પગથી વળગી ગઈ. તેનો નાનકડો અવાજ મારા કાનમાં પડ્યો અને તેણે કહ્યું, "માં." આ શબ્દ સાંભળતા જ મારા અંદર કંઈક તૂટવાને બદલે વધુ સખત થઈ ગયું. મેં તેને ઝટકાથી ખુદથી દૂર કરી દીધી અને ગુસ્સામાં કહ્યું, "તું મને માં ન કહે. ખબરદાર, જો મને ફરીથી આવું કહ્યું તો." અને મારી સામે ન આવતી. મેં તેને ખીજાયું અને કહ્યું કે મેં તને કેટલી વાર કહ્યું છે મારાથી દૂર રહે. તે મારી વાત સાંભળીને ડરી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે દોડીને મારી માતા પાસે જતી રહી અને તેમને વળગીને રડવા લાગી. મારી માતા આ બધું જોઈ રહી હતી. તે તરત જ મારી પાસે આવ્યા અને ગુસ્સામાં મને ખીજાયા અને બોલ્યા, "આ શું કરી રહી છે તું? તને જરા પણ શરમ નથી આવતી? આ તારી પોતાની દીકરી છે. તું તેની સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે છે? જો તું તેને પ્રેમ નથી કરી શકતી તો ઓછામાં ઓછું તેના પર પોતાનો ગુસ્સો તો ન કાઢ." પરંતુ મને તે વખતે કોઈની વાત સાંભળવાની કોઈ પરવાહ નહોતી. મેં તેમની વાતને અનસુની કરી દીધી અને રસોડામાં જતી રહી. પરંતુ અંદરથી હું ખુદ પણ ગૂંચવાયેલી હતી. મને સમજ નહોતી આવી રહી કે હું આવી કેમ બનતી જઈ રહી છું. પરંતુ જ્યારે પણ હું તે દીકરીને જોતી હતી, મને બસ એક જ વાત યાદ આવતી હતી કે તેની વજહથી મારું ઘર તૂટી ગયું, મારો પતિ મારાથી દૂર થઈ ગયો અને મારું જીવન બરબાદ થઈ ગયું. થોડા સમય પછી મને એક સંબંધી પાસેથી ખબર પડી કે રાજેશના ઘરે ફરીથી દીકરો થયો છે અને તે હવે ત્રીજી વાર પિતા બન્યા છે. આ સાંભળીને મારા દિલમાં જાણે આગ લાગી ગઈ. મને લાગ્યું કે તે પોતાના નવા જીવનમાં કેટલો ખુશ છે. તેને મારી કે આ દીકરીની કોઈ પરવાહ જ નથી. તે પોતાની બીજી પત્ની અને પોતાના દીકરાઓ સાથે એટલો ખુશ છે કે તેને પાછળ ફરીને જોવાની પણ જરૂર ન લાગી. આ વાત મારા દિલને અંદર સુધી તોડી ગઈ. હું અંદર જ અંદર ઘૂંટવા લાગી. હું મા પાસે ગઈ અને રડતા રડતા તેમને કહ્યું, "માં, તમને ખબર છે રાજેશના ઘરે ત્રીજી વાર દીકરો થયો છે. તે કેટલો ખુશ છે અને હું અહીં કઈ હાલતમાં જીવી રહી છું. મારી સાથે જે થયું તેની વજહથી હું ફરીથી માં પણ નથી બની શકતી અને તેણે મને આવી રીતે છોડી દીધી. હું શું કરું?" આ કહેતા કહેતા હું રડવા લાગી. મારી માતાએ મને પોતાની પાસે બેસાડી, મારા માથા પર હાથ ફેરવ્યો અને ખૂબ પ્રેમથી સમજાવ્યું કે બેટા, આ બધું આપણા હાથમાં નથી હોતું. આ ઉપરવાળાની મરજી હોય છે. તે બાપ છે, તેને પોતાના બાળકોથી મોહબ્બત હશે, પરંતુ તું તેની માં છે, તારે તેને અપનાવવી જોઈએ. તે જ આગળ જતા તારો સહારો બનશે. ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. પરંતુ મને તેમની વાતોમાં કોઈ શાંતિ ન મળી. હું ચૂપચાપ ત્યાંથી ઉઠીને મારા રૂમમાં જતી રહી. મેં તેમની એક પણ વાત ન માની, કારણ કે મારા દિલમાં તે દીકરી માટે હજી પણ તે નફરત હતી. સમય ધીમે ધીમે વીતતો ગયો અને નૈના હવે મોટી થવા લાગી હતી. તે સ્કૂલે જવા લાગી હતી. તેણે ભણવામાં પણ ખૂબ સારું કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ તેના પરીક્ષાનું પરિણામ આવ્યું અને તે ખૂબ ખુશ થઈને દોડતી મારી માતા પાસે ગઈ અને બોલી, "નાની, જુઓ, હું ફર્સ્ટ આવી છું." મારી માતાએ તેને ગળે લગાવી લીધી, તેની તારીફ કરી અને તેને આશીર્વાદ આપ્યા. તે ખૂબ જ ખુશ હતી. તેની આંખોમાં ચમક હતી. પછી તે મારી પાસે આવી. હું પાણી પી રહી હતી. તેણે માસૂમિયતથી કહ્યું, "માં, જુઓ, હું ફર્સ્ટ આવી છું." મેં ગુસ્સામાં તેની તરફ જોયું અને કહ્યું, "તો હું શું કરું? તું ફર્સ્ટ આવી છે તો જા પોતાનું કામ કર." અને મેં તેને ખીજાઈને, "મેં તને કેટલી વાર કહ્યું છે મારી સાથે વાત ન કરતી." મારી વાત સાંભળીને તેનો ચહેરો ઉતરી ગયો. તેણે પોતાનું માથું નીચું કરી લીધું અને ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. ધીમે ધીમે તેને પણ સમજ આવવા લાગ્યું હતું કે હું તેનાથી પ્રેમ નથી કરતી. હું તેનાથી દૂર દૂર રહું છું અને તેને પસંદ નથી કરતી. તેણે પણ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. હવે તે પોતાનો બધો સમય માત્ર મારી માતા સાથે વિતાવવા લાગી હતી. મારાથી દૂર રહેવા લાગી હતી. પરંતુ તેમ છતાં જ્યારે ક્યારેક તે મને જોતી હતી તો તેની આંખોમાં મારા માટે એક વિચિત્ર પ્રેમ દેખાતો હતો, જાણે તે હજી પણ મને પોતાની માં માનતી હોય અને મારી પાસે આવવા માંગતી હોય. પરંતુ મારા વર્તને તેના પગલાં રોકી દીધા હતા અને આ બધું જોઈને પણ હું મારા દિલને બદલી નહોતી શકતી. હું બસ મારા જ દર્દ અને નફરતમાં ખોવાઈ જતી હતી. ધીમે ધીમે સમય વીતતો જઈ રહ્યો હતો અને ઘરનું વાતાવરણ પણ બદલાતું જઈ રહ્યું હતું. નૈના હવે નાની બાળકી નહોતી રહી, પરંતુ હવે તે મોટી થઈ ગઈ હતી, સમજદાર થઈ ગઈ હતી અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર અને શાંત સ્વભાવની છોકરી બની ગઈ હતી. તેના ચહેરા પર હંમેશા સાદગી રહેતી હતી અને તેની આંખોમાં એક વિચિત્ર પ્રેમ અને પોતાપણું દેખાતું હતું. પરંતુ તેમ છતાં તેને ક્યારેય તે પ્રેમ ન મળ્યો જેની તે હકદાર હતી. તેણે ખૂબ નાની ઉંમરમાં જ ઘરની સફાઈ કરતી હતી, રસોઈ બનાવતી હતી અને સૌથી વધારે માનો ખ્યાલ રાખતી હતી, કારણ કે હવે માની તબિયત ખૂબ વધારે ખરાબ રહેવા લાગી હતી. તે હવે પથારીમાંથી ઉઠી પણ નહોતી શકતી. તેમના શરીરમાં એટલી તાકાત નહોતી બચી કે તે ખુદથી કંઈ કરી શકે અને એવામાં નૈના જ તેમનો સહારો હતી. તે તેમને સમય પર દવા આપતી હતી, જમવાનું ખવડાવતી હતી, તેમની પાસે બેસતી હતી, તેમના માથા પર હાથ ફેરવતી હતી અને દરેક પળ તેમનું ધ્યાન રાખતી હતી. હું આ બધું જોતી તો હતી, પણ મારા દિલમાં તેના માટે કોઈ પણ નરમાઈ નહોતી. મારા અંદર બસ ગુસ્સો હતો, નફરત હતી અને એક વિચિત્ર ઈર્ષ્યા હતી.
હું તેને જોઈને પણ ચીડાઈ જતી હતી. મને લાગતું હતું કે મારા જીવનની દરેક પરેશાનીનું કારણ તે જ છે. હું ખુદને રોકી નહોતી શકતી અને દર વખતે તેને કંઈક ને કંઈક સંભળાવી દેતી હતી. એક દિવસ હું મારા રૂમમાં ચૂપચાપ બેઠી હતી, મારા વિચારોમાં જ ખોવાયેલી હતી. ત્યારે નૈના મારી પાસે એક કપ ચા લઈને આવી અને ખૂબ જ પ્રેમથી બોલી, "માં, આ લો ચા, મેં હમણાં જ બનાવી છે. તમે સવારથી કંઈ ખાધું પણ નથી. તમે ચા પી લો, તમને થોડું સારું લાગશે." તેના અવાજમાં એટલી સચ્ચાઈ હતી, એટલું પોતાપણું હતું, પરંતુ તેમ છતાં મેં તેની તરફ જોવું પણ જરૂરી ન સમજ્યું અને ગુસ્સામાં તેને બોલી દીધું કે અહીંથી ચાલી જા, મને તારા હાથની કોઈ વસ્તુ નથી જોઈતી અને મારાથી ખોટી હમદર્દી બતાવવાનો કોઈ મતલબ નથી. તે ચૂપચાપ ઊભી રહી. પછી ધીમેથી બોલી, "માં, તમે સવારથી કંઈ ખાધા વિના બેઠા છો. નાનીની તબિયત પણ ઠીક નથી. તમે ઓછામાં ઓછું આ ચા તો પી લો." પરંતુ તેની વાત પૂરી થતાં પહેલાં જ મેં ગુસ્સામાં ચાનો કપ જમીન પર પછાડી દીધો અને જોરથી કહ્યું, "મેં કહ્યું ને, મને તારી કોઈ વસ્તુ નથી જોઈતી. તું બસ અહીંથી ચાલી જા અને મને એકલી છોડી દે. તું નાનીનો ખ્યાલ રાખ, એ જ પૂરતું છે. અને મેં તને કેટલી વાર કહ્યું કે મારી સામે ન આવતી." મારી વાત સાંભળીને તે ડરી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેણે કંઈ ન કહ્યું અને ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. થોડી જ વારમાં માનો અવાજ આવ્યો, "નૈના બેટા, દવા લેવાનો સમય થઈ ગયો." અને તે તરત દોડીને તેમની પાસે જતી રહી અને ખૂબ પ્રેમથી તેમને દવા આપવા લાગી. દિવસો વીતતા જઈ રહ્યા હતા અને માની હાલત દિવસે દિવસે વધુ ખરાબ થતી જઈ રહી હતી. હવે તેમના શ્વાસ પણ ભારે થવા લાગ્યા હતા અને હું આ બધું જોઈને સમજી ચૂકી હતી કે તેમનો અંતિમ સમય નજીક છે. પરંતુ સાચું કહું તો મારા દિલમાં તે સમયે પણ કોઈ ખાસ દર્દ નહોતું. હું બસ થાકી ચૂકી હતી. બધું સહન કરતાં કરતાં હું બસ આ ઘરથી અને આ બધાથી છુટકારો ઈચ્છતી હતી. મેં મારા મનમાં નિર્ણય કરી લીધો હતો કે જેવી માં આ દુનિયામાંથી જશે, હું નૈનાને આ ઘરમાંથી કાઢી મૂકીશ. હું તેને ક્યાંક દૂર મોકલી દઈશ, જ્યાંથી તે ક્યારેય પાછી ન આવે. હું હવે તેની સાથે એક પળ પણ રહેવા નહોતી માંગતી અને હું તે જ વિશે વિચારવા લાગી હતી કે તેને ક્યાં મોકલું, કેવી રીતે મોકલું. અને એક દિવસ સવારથી જ માની તબિયત ખૂબ વધારે ખરાબ હતી. તેમણે મને પોતાની પાસે બોલાવી. હું તેમની પાસે ગઈ તો તેમણે મારો હાથ પકડવાની કોશિશ કરી. તેમનો અવાજ ખૂબ કમજોર થઈ ચૂક્યો હતો. તેમણે કહ્યું, "બેટા, મારી વાત ધ્યાનથી સાંભળ." અને તેમણે મારો હાથ પકડી લીધો. મેં તેમને કહ્યું કે તમે ચિંતા ન કરો, તમે ઠીક થઈ જશો. પરંતુ અંદર જ અંદર હું જાણતી હતી કે હવે કંઈ ઠીક થવાનું નથી. માએ ખૂબ મુશ્કેલીથી મને કહ્યું, "રિદ્ધિ, તું નૈનાની માં છે અને મારા પછી આ દુનિયામાં તેનો તારા સિવાય કોઈ નથી. તું મને વચન આપ કે તું તેને અપનાવીશ, તેનાથી નફરત નહીં કરે." માની વાત સાંભળીને મેં તરત મારો હાથ છોડાવી લીધો અને ઠંડા સ્વરમાં કહ્યું, "તમે જાણો છો મારા દિલમાં તેના માટે શું છે. હું તમારી સાથે ખોટું વચન નથી આપી શકતી." મારી વાત સાંભળીને માની આંખોમાં આંસુ આવી ગયા અને થોડી જ પળમાં તેમના શ્વાસ થંભી ગયા. દરવાજા પર ઊભેલી નૈના આ બધું જોઈ રહી હતી. તે દોડીને આવી અને માંથી વળગીને જોરથી રડવા લાગી. તેનું રડવું આખા ઘરમાં ગૂંજી રહ્યું હતું. થોડી જ વારમાં મહોલ્લાના લોકો પણ આવી ગયા અને પછી માના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. બધા લોકો ધીમે ધીમે પાછા ચાલ્યા ગયા અને ઘર એકવાર ફરીથી ખાલી થઈ ગયું. હવે ઘરમાં માત્ર હું અને નૈના જ રહી ગયા હતા અને મેં તે જ સમયે મારા મનમાં પાકો નિર્ણય કરી લીધો હતો કે હવે હું તેને આ ઘરમાં રહેવા નહીં દઉં. થોડી વાર પછી તે મારી પાસે ખાવાની પ્લેટ લઈને આવી અને ખૂબ જ ધીમા અવાજમાં બોલી, "માં, જમવાનું ખાઈ લો. તમે કંઈ ખાધું નથી." મેં ગુસ્સામાં પ્લેટને દૂર ધકેલી દીધી અને કહ્યું, "તું વારંવાર મારી પાસે કેમ આવે છે? તને મારી વાત સમજ નથી આવતી શું? મને તારાથી નફરત છે. મને તારો ચહેરો પણ સહન નથી થતો. અહીંથી ચાલી જા." તે ધીમેથી મારી પાસે બેસી ગઈ અને મારા પગ પકડીને રડતા રડતા બોલી, "માં, તમે મારાથી આટલી નફરત કેમ કરો છો? મેં શું કર્યું છે? હું તમારી જ દીકરી છું. તેમ છતાં તમે મારી સાથે આવું વર્તન કેમ કરો છો?" તેની વાત સાંભળીને મારો ગુસ્સો વધુ વધી ગયો અને મેં કહ્યું, "તારી વજહથી મારું ઘર બરબાદ થઈ ગયું. તારી વજહથી મારા પતિએ મને છોડી દીધી. હું તારી વજહથી ક્યારેય ફરીથી માં ન બની શકી. મારું આખું જીવન બરબાદ થઈ ગયું. તું મારી સૌથી મોટી ભૂલ છે." તે રડતા રડતા બોલી, "માં, આમાં મારી શું ભૂલ છે? આ બધું તો ઉપરવાળાના હાથમાં હોય છે." પરંતુ મેં તેની વાત કાપતા કહ્યું કે મને તારી વાતોમાં ફસાવવાની કોશિશ ન કર. હું તારી માં નથી અને તું સારી રીતે જાણે છે કે મારો ગુસ્સો શું કરી શકે છે. હવે તને બચાવવા માટે અહીં કોઈ નથી. તેથી ચૂપચાપ અહીંથી ચાલી જા." તે મારી વાત સાંભળીને સંપૂર્ણપણે તૂટી ગઈ. તેની આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા, પરંતુ તેમ છતાં તેણે કંઈ ન કહ્યું અને ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ અને ઘરમાં એક વિચિત્ર સન્નાટો ફેલાઈ ગયો. ત્યાં પહેલાં માનો અવાજ ગૂંજતો હતો, હવે ત્યાં માત્ર ખામોશી હતી અને તે ખામોશીમાં એક છોકરીનું તૂટેલું દિલ ધીમે ધીમે અંદર જ અંદર મરી રહ્યું હતું અને એક માનું પથ્થર બનેલું દિલ પોતાની જ દીકરીને ઠુકરાવીને પણ શાંતિ નહોતું પામી રહ્યું. હવે મેં ખરેખર મારા દિલમાં એક પાકું કરી લીધું હતું કે હું નૈનાને આ ઘરમાં વધારે દિવસ રહેવા નહીં દઉં અને જેટલી જલ્દી થઈ શકે તેના લગ્ન કરીને તેને અહીંથી મોકલી દઈશ, જેથી મને તેનાથી છુટકારો મળી જાય. કારણ કે હવે મારા અંદર તેના માટે જે ગુસ્સો અને નફરત ભરાઈ ચૂકી હતી તે દિવસે દિવસે વધતી જઈ રહી હતી અને મને સાજા ખોટાનો કોઈ ફરક જ નહોતો દેખાઈ રહ્યો. મને બસ એક જ વાત સમજાઈ રહી હતી કે મારે તેને મારા જીવનથી દૂર કરવી છે
અને આ ઘરમાંથી કાઢી મૂકવી છે. બીજા જ દિવસે સવારે મેં મોહલ્લામાં સંબંધ કરવાવાળી સ્ત્રીને બોલાવી લીધી. જેવી તે મારા ઘરે આવી, મેં કંઈ પણ વિચાર્યા વિના સીધું તેને કહ્યું કે મને મારી દીકરી નૈના માટે તરત કોઈ સંબંધ જોઈએ. તેણે મારી વાત સાંભળી તો તે એકદમથી ચોંકી ગઈ અને મારી તરફ જોવા લાગી. પછી હળવા હાસ્ય સાથે બોલી કે રિદ્ધિ, તું શું કહી રહી છે? તારી દીકરી હજી બહુ નાની છે, તેની ઉંમર જ શું છે? અને તું અત્યારથી તેના લગ્ન કરવાની વાત કરી રહી છે? હજી તારી માને ગયાને કેટલો સમય થયો છે અને તું આ પ્રકારની વાતો કરી રહી છે? શું તને જરા પણ સમજ નથી આવતી? શું તારું દિમાગ ઠીક છે? પરંતુ તે સમયે મારે તેની કોઈ વાત સાંભળવી જ નહોતી. મેં તેની દરેક વાતને અવગણી દીધી અને વચ્ચે જ રોકતા કહ્યું કે તમારે આ બધું વિચારવાની જરૂર નથી. હું બસ એટલું ઈચ્છું છું કે તમે મને જલ્દીથી જલ્દી કોઈ સંબંધ બતાવો. હું તેના લગ્ન કરવા માંગુ છું અને તેને આ ઘરમાંથી વિદાય કરવા માંગુ છું. તેણે મને ખૂબ સમજાવવાની કોશિશ કરી. તેણે કહ્યું કે દીકરીના લગ્ન કોઈ નાની વાત નથી હોતી. તેના માટે સારી રીતે વિચારી સમજીને નિર્ણય લેવામાં આવે છે. સારું ઘર, સારો છોકરો, સારા લોકો જોવામાં આવે છે. પરંતુ મેં તેની એક વાત પણ ન માની અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે મને આ વાતથી કોઈ મતલબ નથી કે છોકરો કેવો છે, શું કરે છે, તેનું ઘર કેવું છે. બસ તમે મને જલ્દીથી જલ્દી સંબંધ બતાવો. હું તમને જેટલા પૈસા કહેશો આપી દઈશ, પણ મારે રાહ નથી જોવી. મારી વાત સાંભળીને તે થોડીવાર માટે ચૂપ થઈ ગઈ અને પછી બોલી કે ઠીક છે, જો તું આટલી જીદ કરી રહી છે તો હું કોશિશ કરું છું. આટલું કહીને તે ત્યાંથી ચાલી ગઈ. તેના ગયા પછી હું આખો દિવસ બસ એ જ વિચારતી રહી કે ક્યારે તે આવે અને મને કોઈ સંબંધ બતાવે. 2 દિવસ સુધી હું આ જ રાહમાં રહી અને પછી 2 દિવસ પછી તે ફરીથી મારા ઘરે આવી અને તેણે મને કહ્યું કે એક સંબંધ છે. છોકરો ગરીબ ઘરનો છે. તેનું નામ રુદ્ર છે. તેના ઘરમાં તેના માતા પિતા છે, કોઈ ભાઈ બહેન નથી. તે એકલો છે. વધારે કમાતો પણ નથી, પરંતુ જો તું કહે તો હું વાત ચલાવી શકું છું. મેં તેની વાત પૂરી થવાની રાહ પણ ન જોઈ અને તરત કહી દીધું કે તમે બસ લગ્નની વાત કરીને આવો. મારે કંઈ બીજું નથી સાંભળવું. હું બસ આ લગ્ન કરવા માંગુ છું અને જેટલી જલ્દી થઈ શકે તેટલું સારું છે. મેં તેને પૈસા આપ્યા અને તે ત્યાંથી ચાલી ગઈ. તે જ સમયે નૈના રસોડામાં વાસણો ધોઈ રહી હતી. હું તેની પાસે ગઈ અને તેને સખત અવાજમાં કહ્યું કે તારો જેટલો પણ સામાન છે તે બાંધી લે. મેં તારું સગ પણ નક્કી કરી દીધું અને 2 દિવસ પછી તારા લગ્ન છે. મારી આ વાત સાંભળતા જ તેના હાથમાંથી વાસણ છૂટીને જમીન પર પડી ગયા અને તે ગભરાઈને મારી તરફ જોવા લાગી. તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેણે મને કહ્યું કે માં, તમે આ શું કહી રહ્યા છો? લગ્ન? હજી હું બહુ નાની છું. મારા લગ્નની ઉંમર નથી. હું લગ્ન નથી કરવા માંગતી. તેણે હાથ જોડીને મારી પાસે વિનંતી કરી કે તમે મારી સાથે આવું ન કરો. પરંતુ મેં તેની એક પણ વાત ન સાંભળી અને તેને ખીજાયા અને કહ્યું કે હું તને પૂછવા નથી આવી, હું તને જણાવવા આવી છું. તારા લગ્ન થશે અને તે જ છોકરા સાથે થશે. તે ત્યાં જમીન પર બેસી ગઈ અને જોર જોરથી રડવા લાગી. તે વારંવાર મને કહી રહી હતી કે તમે આવું ન કરો. તમને મારા પર જરા પણ દયા નથી આવતી. હું તમારી દીકરી છું કે તમે તે છોકરાને જોયો છે કે તમે તેના ઘરવાળાને જાણો છો? પરંતુ મેં ગુસ્સામાં જવાબ આપ્યો કે મારે કંઈ જાણવાની જરૂર નથી. મેં જે નિર્ણય કરી લીધો છે તે જ થશે અને તેમ છતાં હું તને આટલા વર્ષોથી આ ઘરમાં સહન કરી રહી છું. હવે મારાથી વધુ નથી થતું. જેટલી જલ્દી તું આ ઘરમાંથી ચાલી જઈશ તેટલું જ સારું છે. તે ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. તેનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો, પરંતુ મારું દિલ બિલકુલ પણ ન પીગળ્યું. હું પથ્થરની જેમ ઊભી રહી અને તેના આંસુ પણ હવે દેખાઈ નહોતા રહ્યા. મારા અંદરની બધી મમતા જાણે ખતમ થઈ ચૂકી હતી અને હું માત્ર મારા નિર્ણય પર અડી હતી. મને માત્ર એ જ લાગી રહ્યું હતું કે જો તે આ ઘરમાંથી ચાલી જશે તો મારી બધી પરેશાનીઓ ખતમ થઈ જશે. હું વારંવાર ખુદને એ જ સમજાવી રહી હતી કે હું જે કરી રહી છું તે સાચું કરી રહી છું, પરંતુ ક્યાંક મારા દિલની અંદર એક નાનકડો અવાજ મને રોકવાની કોશિશ કરી રહ્યો હતો. પણ મેં તે અવાજને પણ અવગણી દીધો. મને મારા ગુસ્સાને સાચો માની લીધો. તે દિવસ પછી મેં પૂરી તૈયારી શરૂ કરી દીધી હતી કે કેવી રીતે જલ્દીથી જલ્દી તેના લગ્ન કરવામાં આવે. હું દરેક પળ એ જ વિચારતી રહેતી હતી કે હવે બસ થોડા દિવસોની જ વાત છે અને પછી તે આ ઘરમાંથી હંમેશા માટે ચાલી જશે. નૈના આખો દિવસ ચૂપચાપ એક ખૂણામાં બેઠી રહેતી હતી. તેની આંખો સૂજેલી રહેતી હતી. તે કોઈકને કંઈક નહોતી કહેતી. બસ ધીમે ધીમે રડતી રહેતી હતી. પરંતુ મેં ક્યારેય તેની તરફ ધ્યાન ન આપ્યું. મને બસ મારા નિર્ણયોની ઉતાવળ હતી અને અંતમાં મેં મારા દિલમાં એ નક્કી કરી લીધું હતું કે ભલે કંઈ પણ થઈ જાય, હું નૈનાના લગ્ન કરીને જ રહીશ અને તેને આ ઘરમાંથી હંમેશા માટે દૂર મોકલી દઈશ. લગ્નનો દિવસ આખરે આવી જ ગયો હતો, પરંતુ તે દિવસે ઘરમાં ન કોઈ ખુશી હતી, ન કોઈ હલચલ હતી. બધું એટલું સૂનું હતું જાણે આ ઘરમાં ક્યારેય કોઈ રહેતું જ ન હોય. નૈના મારી સામે ઊભી હતી. તેની આંખો સૂજેલી હતી અને તે રડતા રડતા મારી પાસે વારંવાર એક જ સવાલ કરી રહી હતી, માં, શું તમને મારા પર જરા પણ પ્રેમ નથી? આજે તમે સાચું કહી દો. શું હું તમારા માટે માત્ર એક બોજ છું? તેના અવાજમાં એટલું દર્દ હતું કે જો કોઈ બીજું હોત તો કદાચ તેનું દિલ પીગળી જાત, પરંતુ તે વખતે મારા દિલમાં તેના માટે કોઈ નરમાઈ નહોતી બચી. હું જાણે અંદરથી સંપૂર્ણ કઠોર થઈ ચૂકી હતી. મેં તેની તરફ જોયા વિના તેને કહ્યું, તું મારા માટે માત્ર એક બોજ છે અને બીજું કંઈ નહીં.
અને આજે હું તને આ ઘરમાંથી હંમેશા માટે કાઢી રહી છું અને કોશિશ કરજે કે ક્યારેય પાછળ ફરીને ન જોતી અને ક્યારેય આ ઘરમાં પાછી ન આવતી. મારી આ વાત સાંભળીને તે થોડી પળ માટે બિલકુલ શાંત થઈ ગઈ. જાણે તેના અંદરની બધી તાકાત ખતમ થઈ ગઈ હોય. તેણે પોતાના આંસુ લૂછ્યા અને ખૂબ ધીમેથી બોલી, જો મારા અહીંથી ચાલ્યા જવામાં જ તમારી ખુશી છે તો ઠીક છે માં, હું ચાલી જઈશ અને હું તમને વચન આપું છું કે હું ક્યારેય પાછળ ફરીને નહીં જોઉં. તમને મારો અવાજ પણ ક્યારેય સંભળાશે નહીં. તેના શબ્દો સાંભળીને પણ મારા દિલમાં કોઈ હલચલ ન થઈ. ઘરમાં કોઈ લગ્ન જેવું વાતાવરણ નહોતું. ન કોઈ ગીત સંગીત હતું, ન કોઈ સજાવટ હતી, ન કોઈ મહેમાનોની અવરજવર હતી. બધું ખૂબ ખાલી અને ડરામણું લાગી રહ્યું હતું. મહોલ્લામાં જ્યારે આ વાત ફેલાઈ તો કેટલીક સ્ત્રીઓ મારા ઘરે આવી અને મને સમજાવવા લાગી કે તું આ શું કરી રહી છે? તે તારી પોતાની દીકરી છે. કોઈ પોતાની દીકરી સાથે ભલું આવું કેવી રીતે કરી શકે છે? તું થોડું તો વિચાર કર. પરંતુ મેં ગુસ્સામાં તેમને ખીજાઈ અને કહ્યું કે તમે લોકો મને સમજાવવા ન આવો. મને સારી રીતે ખબર છે કે મારે શું કરવાનું છે. તમે લોકો તમારા ઘરનું ધ્યાન રાખો. અને આટલું કહીને મેં દરવાજો બંધ કરી દીધો અને ઘરની અંદર આવી ગઈ. પછી હું નૈનાના રૂમમાં ગઈ અને તેને કેટલાક કપડાં અને સામાન એક નાના સુટકેસમાં રાખવા લાગી. મેં તેની તરફ જોયા વિના તેને કહ્યું કે થોડી વારમાં લોકો આવવાના છે. ચૂપચાપ કાગળો પર સહી કરવી અને અહીંથી નીકળી જવું. તે રૂમના ખૂણામાં બેઠી હતી. તેની આંખોમાંથી હવે આંસુ પણ નહોતા નીકળી રહ્યા. જાણે તે અંદર જ અંદર મરી ચૂકી હોય. તેના ચહેરા પર એક વિચિત્ર ખામોશી હતી, પરંતુ મને તેનાથી કોઈ ફરક નહોતો પડી રહ્યો. થોડીવાર પછી છોકરાવાળા આવી ગયા. છોકરો પણ આવ્યો. તેની સાથે તેના માતા પિતા હતા અને કેટલાક લોકો બીજા હતા અને એક વકીલ પણ હતો. મેં તે છોકરા વિશે કંઈ પણ જાણવાની કોશિશ નહોતી કરી. મને બસ એટલું જ ખબર હતું કે મારે નૈનાને આ ઘરમાંથી દૂર મોકલવી છે. લગ્ન પણ કોઈ યોગ્ય રીતે નહોતા થયા. બસ સીધા કોર્ટમાં જઈને કાગળો પર સહી કરાવી દેવામાં આવ્યા હતા. નૈનાએ કંઈ પણ બોલ્યા વિના કાગળો પર સહી કરી દીધી અને ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. મેં છેલ્લી વાર તેના ગળે સીધા ન લગાવી, ન જ તેના માથા પર હાથ મૂક્યો. બસ એટલું કહ્યું કે ક્યારેય પાછળ ફરીને ન જોતી અને તે કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલી ગઈ. તે દિવસ પછી ઘર વધુ સૂનું થઈ ગયું, પરંતુ મેં ક્યારેય તેના વિશે વિચારવાની કોશિશ પણ ન કરી. અને આવી રીતે ધીમે ધીમે ઘણા વર્ષો વીતી ગયા. સમય પોતાના હિસાબે ચાલતો રહ્યો અને એક દિવસ હું મારા ઘરમાં એકલી બેઠી હતી. ચારે તરફ સન્નાટો હતો. ત્યારે અચાનક દરવાજા પર ખટખડવાનો અવાજ આવ્યો. મેં દરવાજો ખોલ્યો તો સામેનો નજારો જોઈને હું થોડી પળ માટે થંભી ગઈ, કારણ કે મારી સામે જે ઊભો હતો તે બીજો કોઈ નહીં પણ રાજેશ હતા. હું તેમને જોઈને ગુસ્સાથી ભરાઈ ગઈ અને મેં તેમને સખત અવાજમાં પૂછ્યું, તમે અહીં કેમ આવ્યા છો? તે પણ આટલા વર્ષો પછી. તે મારી વાત સાંભળતા જ મારા પગમાં પડી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા. તેમની હાલત ખૂબ ખરાબ હતી. તેમના કપડાં જૂના હતા, ચહેરો થાકેલો હતો અને આંખોમાં પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમણે રડતા રડતા કહ્યું કે મને માફ કરી દો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. મેં ખૂબ મોટો ગુનો કર્યો છે. હું મારા કૃત્ય પર શર્મિંદા છું. મને માફ કરી દો. પરંતુ તેમની આ હાલત જોઈને પણ મારા દિલમાં તેમના માટે કોઈ નરમાઈ ન આવી. મેં તેમને કહ્યું, તમે અહીં રડવા કેમ આવ્યા છો? જાઓ અહીંથી. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. પરંતુ તે ઉઠવા તૈયાર જ નહોતા. તે રડતા રહ્યા અને બોલ્યા, મારા દીકરાઓએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. તેમના લગ્ન થઈ ચૂક્યા છે અને મારી બીજી પત્નીનું પણ મૃત્યુ થઈ ગયું. હવે તે બંને પોતાની પત્નીઓની વાતોમાં આવીને મને ઘરની બહાર કાઢી મૂક્યા છે. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો. મેં તેમને ઠંડા લહેજામાં કહ્યું, તો હું શું કરું? જો તમારા દીકરાઓએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા, તમે પણ તો તે જ દીકરાઓ માટે મને છોડી હતી. હવે જે તમે કર્યું છે તે જ તમારી સાથે થઈ રહ્યું છે. આ સાંભળીને તે વધુ જોર જોરથી રડવા લાગ્યા અને બોલ્યા, મારી દીકરી ક્યાં છે? મારે તેની પાસેથી પણ માફી માંગવી છે. મને જણાવો, મારી દીકરી ક્યાં છે? તેમની આ વાત સાંભળીને મેં કંઈ પણ ભાવના વિના કહ્યું કે મેં તેના લગ્ન કરી દીધા છે. આ સાંભળતા જ તે એકદમથી ચોંકી ગયા. તેમની આંખો ફેલાઈ ગઈ અને તે મને એવી રીતે જોવા લાગ્યા જાણે તેમને વિશ્વાસ જ ન આવી રહ્યો હોય કે મેં આવું કરી દીધું. તેમની આ હાલત જોઈને પણ મારા અંદર કોઈ બદલાવ ન આવ્યો. હું એવી જ ઊભી રહી જાણે કંઈ થયું જ ન હોય. પરંતુ તેમના ચહેરા પર જે આઘાત હતો તે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને તે વારંવાર એ જ વિચારી રહ્યા હતા કે આખરે તેમણે પોતાની જ દીકરી સાથે આવું કેવી રીતે થવા દીધું અને મેં મારી દીકરી સાથે આટલો મોટો નિર્ણય કેવી રીતે લઈ લીધો. પરંતુ હવે જે થઈ ચૂક્યું હતું તે બદલી શકાતું નહોતું અને અમે બંને પોતપોતાના કૃત્યને બોધ સાથે ત્યાં ઊભા હતા, એક વિચિત્ર ખામોશીની વચ્ચે જ્યાં ન કોઈ શબ્દ હતા, ન કોઈ શાંતિ હતી. બસ પસ્તાવો હતો, દર્દ હતું અને વીતી ગયેલા નિર્ણયોનો બોજ હતો. તે રડતા રડતા ઊભા થઈ ગયા અને મારી તરફ જોઈને બોલ્યા, તું આ શું કહી રહી છે? તે અમારી દીકરીના લગ્ન કરી દીધા? મને જણાવતો, તે ક્યાં છે? મારે તેની પાસે જવું છે. મારે તેની પાસેથી માફી માંગવી છે. તેમના અવાજમાં ગભરાટ હતી, ડર હતો અને પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પરંતુ હું ખુદ પણ અંદરથી હલી ચૂકી હતી. મેં ધીમેથી કહ્યું, મને ખરેખર નથી ખબર કે તે ક્યાં છે. મેં કંઈ પણ જાણ્યા સમજ્યા વિના તેના લગ્ન કરી દીધા હતા. મને એ પણ નથી ખબર કે તે ક્યાં ઘરમાં છે, કઈ હાલતમાં છે. આ સાંભળીને તે જાણે તૂટી ગયા. તેમણે પોતાના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, તું આવું કેવી રીતે કરી શકે છે?
તે અમારી સગી દીકરી હતી. હું માનું છું મારાથી ખૂબ મોટી ભૂલ થઈ. હું દીકરાઓના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો. મેં તને છોડી દીધી. મેં બીજી વાર લગ્ન કરી લીધા. પણ તું તો તેની માં હતી. તારે તો તેનું દર્દ સમજવું જોઈતું હતું. તે કેવી રીતે તેને કોઈ અજાણ્યા માણસ સાથે મોકલી દીધી. તેમની દરેક વાત મારા દિલને ખૂંચી રહી હતી, કારણ કે તે જે કહી રહ્યા હતા તે સાચું હતું. મેં ગુસ્સામાં અને નફરતમાં આવીને મારી પોતાની જ દીકરી સાથે ખૂબ મોટો અન્યાય કર્યો હતો. તે ફરી મારી પાસે આવ્યા અને બોલ્યા, મને કંઈ નથી ખબર. મારે બસ મારી દીકરી પાસે જવું છે. તું કંઈ પણ કર, મને તેની પાસે લઈને ચાલ. મેં થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું, મહોલ્લામાં જે સંબંધ કરવાવાળી સ્ત્રી છે, કદાચ તેને ખબર હોય. અમે બંને તરત તેની પાસે ગયા. રાજેશે તેની સામે હાથ જોડી દીધા. તેની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, મને બસ એકવાર મારી દીકરીનું સરનામું જણાવી દો. હું તેના પગમાં પડીને તેની પાસેથી માફી માંગવા માંગુ છું. તે સ્ત્રી પહેલાં તો ચૂપ રહી. પછી તેણે અમારા હાલ જોયા અને અમને સરનામું જણાવી દીધું. અમે બંને સમય બગાડ્યા વિના ત્યાંથી દોડી પડ્યા. અમારા દિલ ખૂબ તેજ ધડકી રહ્યા હતા. આખા રસ્તે મારા મનમાં વિચિત્ર વિચારો આવી રહ્યા હતા. હું વિચારી રહી હતી, ખબર નહીં મારી દીકરી કેવી હશે, તેણે શું સહન કર્યું હશે, તે ખુશ હશે કે નહીં. પહેલીવાર આટલા વર્ષોમાં મારા દિલમાં તેના માટે સાચી ચિંતા જાગી હતી. અમે તેના ઘરની સામે પહોંચ્યા અને દરવાજો ખખડાવ્યો. રાજેશ વારંવાર દરવાજો પીટી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે દરવાજો ખોલો મારી દીકરી, દરવાજો ખોલો. થોડી પળ પછી દરવાજો ખુલ્યો અને જે મેં જોયું તેને જોઈને હું હેરાન રહી ગઈ. મારી સામે મારી દીકરી ઊભી હતી, પરંતુ તે હવે પહેલાં જેવી નહોતી. તે પહેલાં કરતાં ક્યાંય વધારે સુંદર લાગી રહી હતી. તેના ચહેરા પર એક શાંતિ હતી. તેના કપડાં સ્વચ્છ અને સારા હતા. તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે તે પોતાના જીવનમાં ખુશ છે અને તેના હાથમાં એક નાનકડું બાળક હતું, તેનું પોતાનું બાળક. આ જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. તેણે અમને જોયા અને ધીમેથી કહ્યું, માં અને પિતાજી. તેના અવાજમાં પ્રેમ હતો, ફરિયાદ નહીં. તે અમને ઘરની અંદર લઈ ગઈ, અમને બેસાડ્યા. રાજેશ તેની પાસે ગયા અને તેની સામે રડવા લાગ્યા. તેમણે કહ્યું, મારી દીકરી, મને માફ કરી દે. હું દીકરાઓના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો. મેં તને ન સમજી. મેં તને ગુમાવી દીધી. મને માફ કરી દે. પરંતુ તેણે ખૂબ શાંતિથી કહ્યું કે તમારે મારી પાસેથી માફી માંગવાની જરૂર નથી. આજે તમે મારી પાસે આવી ગયા. મારા માટે આજ સૌથી મોટી વાત છે. મેં તો તમને ક્યારેય જાણ્યા જ નહોતા. હું હંમેશા તમારા પ્રેમ માટે તરસતી રહી. આ સાંભળીને મારું દિલ તૂટી ગયું. હું તેની પાસે ગઈ અને રડતા રડતા કહ્યું, અને માનો પ્રેમ શું તને ક્યારેય પણ માની કમી મહેસૂસ ન થઈ? તેણે મારો હાથ પકડ્યો અને હસીને કહ્યું, તમે તો હંમેશા મારી સામે હતા. બસ મને અપનાવવાની વાર હતી. હું તમારાથી હંમેશા ખૂબ પ્રેમ કરતી હતી. મેં હંમેશા એ જ ઈચ્છ્યું કે એક દિવસ તમે મને તમારા ગળે લગાવો અને મને તમારી દીકરી કહો. જ્યારે તમે મારા લગ્ન કરી દીધા ત્યારે પણ મારી માત્ર એક જ ઈચ્છા હતી કે તમે એક દિવસ મારી પાસે આવો અને મને અપનાવી લો. મારા સાસરીવાળા ખૂબ સારા છે. મારા પતિ પણ ખૂબ સારા છે. તેમણે મને ખૂબ પ્રેમ આપ્યો. મને ક્યારેય કોઈ વસ્તુની કમી નથી થવા દીધી. પરંતુ હું તમારા બંનેને હંમેશા યાદ કરતી હતી અને આજે તમારા બંનેને પોતાની સામે જોઈને હું ખૂબ ખુશ છું. તેની વાતો સાંભળીને હું ખુદને રોકી જ ન શકી. હું તેના પગમાં પડી ગઈ અને રડતા રડતા તેની પાસેથી માફી માંગવા લાગી. હું કહેવા લાગી કે હું બહુ ખરાબ માં છું. મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું. મેં તને વિના વાજે સજા આપી. મને માફ કરી દે. પરંતુ તેણે તરત મને ઉઠાવી અને પોતાના ગળે લગાવી લીધી અને કહ્યું, માં, તમારે મારી પાસેથી માફી માંગવાની જરૂર નથી. તમે મારી માં છો અને મને હવે તમારી પાસેથી કોઈ ફરિયાદ નથી. મેં તમને દિલથી માફ કરી દીધા. તમે મને અપનાવી લીધી. મારા માટે આજ પૂરતું છે. અમે ત્રણેય એકબીજાને ગળે લગાવીને ખૂબ લાંબો સમય સુધી રડતા રહ્યા. તે દિવસ પછી બધું બદલાઈ ગયું. રાજેશ મારી સાથે પાછા રહેવા લાગ્યા, કારણ કે તેમના દીકરાઓએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા અને હવે તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો. અમારી દીકરીનું અમારા ઘરે આવવા જવાનું શરૂ થઈ ગયું હતું. તેના બાળકની કિલકિલાહટ ઘરમાં ગુંજવા લાગી હતી. આટલા વર્ષો પછી અમારા ઘરમાં ફરીથી ખુશીઓ પાછી આવી હતી અને મને આ સમજ આવી ગયું હતું કે દીકરી ક્યારેય બોજ નથી હોતી, પરંતુ તે જ અસલી સહારો હોય છે. અને હું દરરોજ ઉપરવાળાનો આભાર માનું છું કે તેણે મને મારી ભૂલ સુધારવાનો એક મોકો આપ્યો અને મારી દીકરીએ મને માફ કરીને મને ફરીથી માં હોવાનો હક આપી દીધો. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.